जय स्वामीनारायण। स्टैंडर्ड 12 कॉमर्स विषय इंग्लिश विद्यार्थी मित्रों, आज આપણે પાઠના આધારે એક રિપોર્ટ લખાવશું। રિપોર્ટનું નામ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ। સ્ટ્રેસને ગુજરાતીમાં કહેવાય છે તણાવ। એનું મેનેજ કરવું એ બહુ જરૂરી છે। અત્યારના લાઈફમાં દરેક વ્યક્તિ માનસિક તણાવથી પીડાતો હોય છે। તો એનો એક રિપોર્ટ છે અહીંયા શાળાની અંદર, હાઉ ટુ રિલેક્સ સ્ટ્રેસ, હાઉ ટુ રિલેક્સ લોટ્સ ઓફ વરી, એને કેવી રીતે સાઈડમાં મૂકી દેવા, ચિંતાઓ, તણાવ, માનસિક ટેન્શન, આ બધું દિન પ્રતિદિન વધતું જાય છે। ભવિષ્યમાં ઘણા બધા લોકો સ્ટ્રેસના કારણે માનસિક રીતે પાગલ પણ જોવા મળશે। અત્યારે પણ જોવા મળે જ છે, ઓછા છે, ભવિષ્યમાં વધુ થઈ જશે। તો અહીંયા એક સ્ટ્રેસ મેનેજમેન્ટનો રિપોર્ટ છે, તો તમારી નોટબુકની અંદર લખો, yesterday a seminar on stress management was held in the assembly hall of SSGK। a stress management expert named Mr. Joshi was invited to conduct the seminar, Our principal introduced him and admired his expertise on the subject, on the subject। હવે આપણે આગળ લખાવીશું। પહેલાં બોર્ડ ઉપર લખાવ્યું છે, લખી લો। yesterday એટલે ગઈકાલે સેમિનાર સ્ટ્રેસ મેનેજમેન્ટ વોઝ હેલ્ડ ઇન એસેમ્બલી હોલ ઓફ SSGK।
એટલે કે કોઈપણ સ્કૂલ કોઈપણ સ્થળનું નામ લખવાનું છે. ત્યાં આગળ કોણ એક્સપર્ટ આવ્યું એનું નામ લખવાનું છે કે ભાઈ મિસ્ટર જોશી વોઝ ઇન્વાઇટેડ ટુ કન્ડક્ટ ધ સેમિનાર. આ સેમિનારનું સંચાલન બધું મિસ્ટર જોશી કરશે. અવર પ્રિન્સિપાલ ઇન્ટ્રોડ્યુસ, અને આપણી શાળાના પ્રિન્સિપાલે એમને ઇન્ટ્રોડ્યુસ કર્યું. એક્સપર્ટાઇઝ સબ્જેક્ટ કે કયા કયા વિષયમાં એ લોકો એક્સપર્ટ છે આની માહિતી આપી દીધી. હવે આપણે મિસ્ટર જોશી નામ લખ્યું છે તો મિસ્ટર જોશી કેવી રીતે આપણને સ્ટ્રેસ દૂર કરવો એ સમજાવશે. એ ફકરો આપણે લખીશું નેક્સ્ટ. चलो विद्यार्थी मित्रों हजू आगळ આપણે લખીએ. મિસ્ટર Joshi talked about the cause of rising stress વધવાના કારણો. He told that hectic life, अपनी दौड़ भागवाड़ी जिंदगी ने हेक्टिक लाइफ कहवाय. इन प्रेजेंट डे world is one of the major reason main reasons of સ્ટ્રેસનું મુખ્ય કારણ આ દુનિયાની લાઈફસ્ટાઈલ છે. He advised the student that playing games on playground He also suggested to anticipate success
He also demonstrated how we could supply more oxygen to our brain to drain out toxins with the technique of crown pull. લખી નાખો મિત્રો, કેવી રીતે આપણે એક્સરસાઇઝમાંથી બહાર આવવું સમજાવી દઈએ. મિસ્ટર જોશી ટોકડ અબાઉટ કોઝ ઓફ રાઇઝિંગ સ્ટ્રેસના કારણો વિશે વાત કરી. હી ટોલ્ડ ધેટ હેક્ટિક લાઈફ ઇન પ્રેઝન્ટ ડે, એટલે કે આજના દિવસમાં જે આપણું દોડભાગવાળી જિંદગી છે, વર્લ્ડ ઇઝ ધ વન ઓફ ધ મેજર રીઝન ઓફ સ્ટ્રેસ. દુનિયા આજે આ સ્ટ્રેસના પ્રશ્નથી મૂંઝાઈ રહી છે. હી એડવાઇઝ સ્ટુડન્ટ પ્લેઇંગ ગેમ્સ ઓન પ્લેગ્રાઉન્ડ ઉપર રમત રમો જેથી સ્ટ્રેસ દૂર થાય. હી ઓલ્સો સજેસ્ટેડ ટુ એન્ટિસિપેટ સક્સેસ. સફળતા મળે એવું કંઈક નક્કી નથી હોતું, એટલે આપણે એવું કામ કરવું પણ સફળતાનું સ્ટ્રેસ લેવો નહીં. હી ઓલ્સો ડેમોન્સ્ટ્રેટેડ હાઉ વી કુડ સપ્લાય મોર ઓક્સિજન ઇન અવર બ્રેઇન. આપણા મગજમાં અને માથાના જે ભાગમાં અવયવો છે તેને વધુમાં વધુ ઓક્સિજન મળે એવા પ્રયત્નો કરવા, એના માટેની કસરત કરવી અને આપણું જે મગજ છે એને શાંત રાખવા માટેનો ટ્રાય કરવો. લખી નાખો મિત્રો. Other ways that he suggested where to listen to favorite music, watch fishes, swimming in a fish tank, take a stroll nature,
ટેક અ સ્ટ્રોલ ઇન નેચર and sake of negative thoughts from our mind. આપણા મગજમાં જે ખરાબ વિચારો હોય એ દૂર કરવા અને પરિભ્રમણ કરવું. We were greatly pleased and made up our minds to follow some of those techniques to get ourselves relieved of stress. તો મિત્રો અધર વેઝ બીજા વે બતાવ્યા છે. સજેસ્ટેડ લિસન ફેવરાઇટ મ્યુઝિક સાંભળો, વોચ ફિશ સ્વિમિંગ ઇન ધ ફિશ ટેન્ક, ટેક સ્ટ્રોલ ઇન નેચર કુદરતમાં પરિભ્રમણ કરો, એન્ડ શેક ઓફ નેગેટિવ થોટ ફ્રોમ માઇન્ડ અને મગજમાંથી નેગેટિવ વિચારો કાઢી નાખો. વી વેર ગ્રેટલી પ્લીઝડ આપણે એમના લેક્ચરથી ઘણા ખુશ થયા અને એમાંથી અમુક સૂચનાઓ અને ટેકનિકનો આપણે ઉપયોગ કરી અને આપણે સ્ટ્રેસથી રાહત મેળવશું. એ સિવાય પણ તમને મૌખિક કહું છું કે મિત્રો આપણે કસરત કરીએ, સારી રમતો રમીએ, સરસ મજાનું ભોજન ખાઈએ, કુદરતી વાતાવરણમાં પક્ષીઓ જોઈએ, કુદરતમાં પરિભ્રમણ કરીએ, નદી કિનારે પરિભ્રમણ કરીએ. કંઈક કુદરતી વસ્તુઓ જોઈને આપણા મગજને નેગેટિવ વિચારો તરફથી પોઝિટિવ વિચારો તરફ લઈ જઈ શકાય છે અને આ રીતે પણ સ્ટ્રેસ દૂર કરી શકાય છે. હજુ પણ આપણે બે લાઈન લખવાની છે, એ લખી લઈએ. લખી નાખો બાકી હોય. સ્ટ્રેસ કેવી રીતે દૂર કરવો. At the end, our principal extended gratitude એટલે આભાર માનવો. To him for સ્પેર એટલે સમય કાઢ્યો. his valuable time for the school. શાળા માટે સમય કાઢીને આવે એ માટે આચાર્ય એમનો આભાર માની લીધો. મિત્રો આટલા સુધી આપણે લખવાનો છે, રિપોર્ટ તૈયાર કરવાનો છે. સ્ટ્રેસ એમાં અત્યારે કોરોનામાં પણ લોકોના ઘણા બધા સ્ટ્રેસ વધી ગયા છે. નોકરી, પગાર, આવક બધાએ મેઇન ભાગ ભજવ્યો છે.
આવા સ્ટ્રેસ કેવી રીતે દૂર કરવો આપણો પાઠ આવે છે એના આધારે આવશે. જય સ્વામિનારાયણ.